સત્કર વિદ્યા મંદિર શારજા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાર્ડન ડિમ્પલ આજના આ વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6માં કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 3 પાવર પોઈન્ટમાં આજે આપણે જે ભાગ નંબર 2 છે એ જોઈશું। આપણે ભાગ 1માં જોયું હતું કે પાવર પોઈન્ટ વિન્ડો શું છે, પાવર પોઈન્ટ કેવી રીતે સેવ કરવું, કેવી રીતે તેને ઓપન કરવું। હવે આજના વિડીયો જોઈશું આપણે કે ક્લિપ આર્ટ કેવી રીતે ઉમેરવું અને સ્લાઇડને કેવી રીતે આપણે ફોર્મેટ કરવી એની સમજૂતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। પહેલું છે ક્લિપ આર્ટ ઉમેરવા। આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણી પર આપણે આ પ્રેઝન્ટેશન આપણે તૈયાર કરવાનું છે, એટલે આપણે આ ચિત્રમાં આપણે શું કરવાનું છે, ભાગનું ચિત્ર એડ કરવાનું છે। આ ક્લિપ આર્ટનો સિમ્બોલ છે, આ એનું નામ છે અને આ એનું કાર્ય છે। ક્લિપ આર્ટનો કાર્ય શું છે કે સ્લાઇડમાં ક્લિપ આર્ટ ઉમેરવું એટલે કે ચિત્ર ઉમેરવું। પહેલો જ સ્ટેપ છે પાવર પોઈન્ટ શરૂ કરો। બીજા નંબરમાં ધ ટાઈગર પ્રેઝન્ટેશન ખોલો। સ્લાઇડ 2 પછી આપણે નવી સ્લાઇડ ઉમેરવાની છે, એટલે આપણે શું કરવું, સ્લાઇડ ટેબ પર સ્લાઇડની આપણે નાની એક થંબનેલ જોવા પર ક્લિક કરવાનું છે। નંબર 3 છે મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ હોય છે। સ્લાઇડ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડના એરો પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। આપણને આ મેનુ જોવા મળી ગયું। હવે આપણે શું કરવાનું છે, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ પર આપણે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીશું એટલે આપણને આ ફોર્મેટમાં આપણને સ્લાઇડ જોવા મળી જશે। આ મેનુ પર ટુ કન્ટેન્ટ લેઆઉટ પર ક્લિક કરો, મેનુ બંધ થશે, તમને સ્લાઇડ પેન પર પસંદ કરેલો સ્લાઇડ લેઆઉટ તમને જોવા મળી જશે। નંબર 5 છે પ્લેસ હોલ્ડરમાં જ્યાં ક્લિક ટુ એડ ટાઇટલ વંચાય છે ત્યાં ક્લિક કરો અને પ્રોજેક્ટ ટાઈગર ટાઈપ કરવાનું છે। આપણે જે મેઇન ટાઇટલ છે તે આપણે શું લખવાનું છે, પ્રોજેક્ટ ટાઈગર લખવાનું છે। પછી આપણે શું કરીએ, નંબર 6 પ્લેસ હોલ્ડરમાં લેફ્ટ બાજુ ક્લિક ટુ એડ ટેક્સ્ટ વંચાય છે ત્યાં આપણે નીચેના મુદ્દા ટાઈપ કરવાના છે। અહીં આપણે છે લેફ્ટ સાઈડ તે આપણે 2 મુદ્દા ટાઈપ કરેલા છે, એ આપણે કરવાના છે। ફરી આપણે શું કરવાનું છે, અહીં ક્લિપ આર્ટ પર ક્લિક કરવાનું છે। નંબર 3 છે પ્લેસ હોલ્ડની જમણી બાજુ ક્લિપ આર્ટ પર ક્લિક કરો, વિન્ડોની જમણી બાજુ તમને ક્લિપ આર્ટ પેન જોવા મળી જશે। તમે જેવું ક્લિપ આર્ટ પર ક્લિક કરશો એ તમને જમણી બાજુ ક્લિપ આર્ટની એક નાનકડો પેન છે એ તમને જોવા મળી જશે। તમારે શું કરવાનું છે, જ્યાં સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સ હોય છે તે આપણે ટાઈગર શબ્દ ટાઈપ કરીને ગો બટન પર ક્લિક કરવાનું હોય છે। તમે જેવું અહીં ટાઈપ કરશો અને આ બટન પર ક્લિક કરશો એ તમને અહીંયા આગળ ટાઈગરનું ચિત્ર આવી જશે। તમે જોઈ શકો છો આપણે જેવું ગો બટન પર ક્લિક કર્યું એટલે આપણને ચિત્ર અહીં જોવા મળી જશે। નંબર 9નો સ્ટેપ છે ભાગના ચિત્ર પર ક્લિક કરો, પ્લેસ હોલ્ડર ત્યાં આપણને એક ચિત્ર જોવા મળી જશે। આપણે જેવું ચિત્ર પર ક્લિક કરીશું એટલે આપણે એક નવી ટેબ જોવા મળશે। કઈ ટેબ જોવા મળશે, ફોર્મેટ ટેબ જોવા મળી જશે। નંબર 3 છે ક્લિપ આર્ટ પેન બંધ કરવા માટે આપણે શું કરવાનું છે, ક્લોઝ પર ક્લિક કરવાનું છે। અહીં જે છે ક્લોઝ ત્યાં આપણે ક્લિક કરવાનું છે। હવે આપણને એક નવી ટેબ જોવા મળી છે, એનું નામ છે ફોર્મેટ ટેબ। ત્યાં આપણને પિક્ચર સ્ટાઇલ ગ્રુપ જોવા મળે છે। હવે તમે ક્લિક કરશો અપ એન્ડ ડાઉન એટલે તમને અલગ અલગ ફોર્મેટમાં તમને પિક્ચરની સ્ટાઇલ જોવા મળી જશે। નંબર 11 છે વિવિધ પિક્ચર સ્ટાઇલ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા માટે આપણે જે એરો છે ત્યાં આપણે ક્લિક કરવાનું હોય છે। આપણને અહીં અલગ અલગ પિક્ચર સ્ટાઇલ જોવા મળે છે। દરેક પિક્ચર સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકો અને તમારું ચિત્ર કેવું દેખાય એ જુઓ। તમે અલગ અલગ મૂકશો તો તમારું ચિત્ર છે એ તમને અલગ સ્ટાઇલમાં દેખાશે। નંબર 12 છે કોઈ એક સ્ટાઇલ પર ક્લિક કરવાનું છે। કોઈ પણ એક સ્ટાઇલ હોય એ તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારું ચિત્ર કેવું દેખાય એ તમે જોઈ શકો છો। નંબર 13 છે ચિત્ર મોટું કરવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરવાનો છે। ચિત્ર જો મોટું કરવું હોય તો આ શું છે, આપણું સાઇઝિંગ હેન્ડલ, એના પર ક્લિક કરશો ચિત્ર નાનું કે મોટું તમે કરી શકો છો। નંબર 14 છે સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરવાનું છે। આપણે જેવું કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું એટલે આપણે સાઇઝિંગ હેન્ડલ હતું ચોરસ એ આપણે જતું રહેશે। નંબર 15 છે
પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે. એટલે આપણે જે પણ કોઈ ફોર્મેટ કર્યું હોય એને સેવ કરવા માટે આપણે સેવ બટન પર ક્લિક કરવાનું હોય છે. નંબર 16 છે, આપણી જે પીપીટી છે એ બંધ કરવા માટે શું કરવાનું છે, ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. એટલે આપણું જે પાવરપોઈન્ટ વિન્ડો ઓપન થયેલી છે એ બંધ થઈ જશે. હવે આપણે નંબર 6નો સ્ટેપ પોઈન્ટ છે સ્લાઇડ ફોર્મેટ કરવા. હવે સ્લાઇડને ફોર્મેટ કરો એટલે શું? એટલે કે ફોન્ટ સાઇઝ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર વગેરેમાં ફેરફાર કરવો એટલે કે સ્લાઇડ ફોર્મેટ કરવી. પહેલું છે ફોન્ટ. આ એનું આઇકોન છે, આ એનું નામ છે અને આ એનું કાર્ય છે. તો ફોન્ટનું કાર્ય શું? તો ફોન્ટ પસંદ કરવા અથવા પસંદ કરેલા લખાણના ફોન્ટ બદલવા. બીજા નંબરનું છે ફોન્ટ સાઇઝ. ફોન્ટ સાઇઝ પસંદ કરવા અથવા પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ બદલવા. નંબર 3 છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, એટલે કે પસંદ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા. નંબર 4 છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ, પસંદ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા. નંબર 5 છે બોલ્ડ. પસંદ કરેલ લખાણને બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં એટલે કે ઘેરા જાડા અક્ષરમાં બદલવા. નંબર 6 છે ઇટાલિક. પસંદ કરેલ લખાણને ઇટાલિક ફોન્ટ સ્ટાઇલમાં એટલે કે થોડા ઢળતા અક્ષરમાં બદલવા. નંબર 7 છે અંડરલાઇન. પસંદ કરેલ લખાણને અંડરલાઇન કરવા માટે. નંબર 8 છે ટેક્સ્ટ શેડો. પસંદ કરેલ લખાણની પાછળ પડછાયો ઉમેરવા. નંબર 9 છે ચેન્જ કેસ. પસંદ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરમાં બદલવા. નંબર 10 ફોન્ટ કલર. પસંદ કરેલ લખાણનો રંગ બદલવા. નંબર 11 છે સિલેક્ટ. સ્લાઇડમાં લખાણ પસંદ કરવા. નંબર 12 છે અન્ડુ. એની ક્રિયા છે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. નંબર 13 છે રીડુ. એનું કાર્ય છે અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા. આ આપણે કેટલાક ટૂલ જોયા, એના નામ જોયા અને એ શું કામ કરે છે એ જોયું. હવે આપણે પહેલું જ કરવાનું છે, આપણે એક સ્લાઇડ છે એને આપણે ફોર્મેટ કરવાની છે. તો પહેલો જ પોઈન્ટ છે પાવર પોઈન્ટ શરૂ કરો. નંબર 2નો સ્ટેપ છે પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો. નંબર 3 છે સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો. નંબર 4 છે સ્લાઇડનું શીર્ષક સિલેક્ટ કરો. આપણે લખ્યું ધ ટાઈગર લખ્યું અને આપણે શું કરવાનું છે, એને સિલેક્ટ કરવાનું છે. તમે તો શું કહો છો, આપણે આગળ ધ ટાઈગર છે શીર્ષક એ આપણે સિલેક્ટ કરેલું છે. નંબર 5 છે મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ હોય છે. એમાં આપણે શું કરવાનું છે, ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં આપણે ડિફોલ્ટ સિલેક્શન છે. ફોન્ટના નામનું ડ્રોપડાઉન મેનુ જોવા માટે શું કરવાનું છે, એરો પર ક્લિક કરવાનું છે. આ જે એરો હશે એના પર ક્લિક કરીશું એટલે આપણને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આપણે કોઈ પણ ફોન્ટ આપણે મનપસંદગીને પસંદ કરીને આપણે એના પર ક્લિક કરવાનું છે. હવે લખેલું ડિફોલ્ટ સિલેક્શન એટલે શું કે વિન્ડો દ્વારા જે વિકલ્પ પસંદ થયેલો છે તેને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. એ આપણે સિલેક્ટ કરેલું હોતું નથી, પણ જે વિન્ડો છે એને પોતાની પસંદગીને શું કહે છે, આપણે ડિફોલ્ટ સિલેક્શન કહીએ છીએ. અહીંયા આપણે કોઈ પણ ફોન્ટ છે એના પર ક્લિક કરવાનું છે. હવે તમને ફોન્ટ નામની યાદી જોવા માટે શું કરવાનું છે, સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરવાનું છે. જો આ ના કરવું હોય તો સ્ક્રોલ બોક્સ પર માઉસ પોઇન્ટર મૂકો. માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને ઉપર કે નીચે ડ્રેગ કરો અથવા યાદીમાંના દરેક ફોન્ટના નામ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે તમારું લખાણ કેવું દેખાય છે. નંબર 6 છે ફોન્ટના નામ પર ક્લિક કરવાનું છે. જો તમે કોઈ પણ ફોન્ટ ચૂઝ કરશો એટલે જે ડ્રોપડાઉન મેનુ હશે એ બંધ થઈ જશે. નંબર 7 છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝમાં આપણે 44 પોઈન્ટ એ આપણે ડિફોલ્ટ સિલેક્શન છે. હવે આપણે પોઈન્ટ સાઇઝની યાદી જોવા માટે એના જે એરો હશે એના પર ક્લિક કરવાનું હોય છે. આપણે આ એરો પર ક્લિક કરીશું તો આપણને આ ડ્રોપડાઉન મેનુ જોવા મળી જશે. આપણે 54ની જે ફોન્ટ સ્ટાઇલ છે એ આપણે ક્લિક કરવાનું છે. પોઈન્ટ સાઇઝ જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરવાનું છે. અથવા જો આ ના કરવું હોય તો સ્ક્રોલ બોક્સ પર માઉસ પોઇન્ટર મૂકો. માઉસનું લેફ્ટ બટન દબાવી રાખીને ઉપર કે નીચે ડ્રેગ કરો અથવા શું કરવાનું છે, યાદીમાંની દરેક ફોન્ટ સ્ટાઇલ ઉપર માઉસ પોઇન્ટર મૂકો અને આપણું લખાણ છે એ કેવું બદલાય એ જોવાનું છે.
નંબર 8 છે ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો અને આપણે કોઈ પણ પોઈન્ટ હોય એ આપણે ચૂઝ કરવાના છે. જેવું આપણે કોઈ પણ પોઈન્ટ ચૂઝ કરીશું એટલે ડ્રોપડાઉન મેનુ છે એ બંધ થઈ જશે. નંબર 9 છે ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ કરેલું લખાણ બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં બદલાઈ જશે. તમે જેવું બોલ્ડ પર ક્લિક કરશો એટલે તમારા અક્ષર છે એ થોડા ઘાટા થઈ જશે. નંબર 10 છે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું હોય છે. નંબર 11 છે સ્લાઇડના સબ ટાઇટલ પર ક્લિક કરવાનું છે. તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોવા મળી જશે. નંબર 12 છે સ્લાઇડનું સબ ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. નંબર 13 છે ફોન્ટ ગ્રુપમાં આપણે ફોન્ટ પરના એરો પર ક્લિક કરવાનું છે અને આપણે કોઈ પણ ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરવાની છે. નંબર 14 છે ફોન્ટ સાઇઝ પરના એરો પર ક્લિક કરો અને કોઈ પણ ફોન્ટ જે પોઈન્ટ છે એ સિલેક્ટ કરવાના હોય છે. 15 નંબર છે ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરવાનું છે. નંબર 16 છે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું હોય છે. નંબર 17 એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પરના એરો પર ક્લિક કરો. તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તમે જોઈ શકો છો આપણે હોમ ટેબમાં એડિટિંગ ગ્રુપમાં અહીંયા આગળ આવે છે સિલેક્ટ, ત્યાં આપણે ક્લિક કરશો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળી જશે. અહીંયા આપણે સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું છે. આ મેનુ પર સિલેક્ટ ઓલ પર ક્લિક કરો અને સ્લાઇડના શીર્ષક અને એનું જે બીજું શીર્ષક છે એના પર આપણે શું પ્લેસ હોલ્ડર આપણને જોવા મળે છે. નંબર 19 છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો. તમને રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તમે જેવું અહીં ક્લિક કરશો ફોન્ટ કલર પર એ તમને આ ડ્રોપડાઉન મેનુ છે એ જોવા મળી જશે. અલગ અલગ કલર ચૂઝ કરશો તો તમે અલગ અલગ આ રીતે આપણે શું કહું છે કોઈ પણ કલર એક પર ક્લિક કરવાનું છે. નંબર 20 તમારી પસંદગીના રંગ પર ક્લિક કરવાનું છે. જો તમે રંગ પસંદ કરશો એ તમારા મેનુ હશે એ બંધ થઈ જશે. નંબર 21 છે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે કલરવાળું જે આપણે લખ્યું હતું એ આપણું કલરમાં આવી ગયું છે. નંબર 22 છે પ્રેઝન્ટેશન કરેલા ફેરફારને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે. આપણે પહેલી સ્લાઇડ છે અહીંયા આપણે ફોર્મેટ કરવાની પૂરી કરી દીધી. હવે આપણે સ્લાઇડ નંબર 2 એને આપણે ફોર્મેટ કરવાનું છે. તો શું કહું છે સ્લાઇડ કે આઉટલાઇન પેન પર સ્લાઇડના થંબનેલ પર ક્લિક કરવાનું છે અથવા શું કરવાનું છે કીબોર્ડ પરના પેજ ડાઉન કે ડાઉન એરોની કી દબાવવાની છે. નંબર 24 છે એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. નંબર 25 છે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર ક્લિક કરો અને પછી ડ્રોપડાઉન મેનુ પર સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું છે. નંબર 26 છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ પરના એરો પર ક્લિક કરો અને કોઈ પણ ફોન્ટ પસંદ કરો. નંબર 27 છે ફોન્ટ સાઇઝના એરો પર ક્લિક કરો અને કોઈ પણ એક પોઈન્ટ પસંદ કરો. નંબર 28 છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો. તમને કોઈ પણ કલર તમારે પસંદ કરવાનો છે. અને નંબર 29 છે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે આપણે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું હોય છે. નંબર 30 છે સ્લાઇડના શીર્ષક ઉપર ક્લિક કરો. તેની ફરતે તમને પ્લેસ હોલ્ડર જોવા મળી જશે. નંબર 31 છે સ્લાઇડનું શીર્ષક પસંદ કરવાનું છે. નંબર 32 છે શીર્ષકને બોલ્ડ કરવા માટે તથા અંડરલાઇન કરવા માટે ફોન્ટ ગ્રુપમાં બી એટલે કે બોલ્ડ અને અંડરલાઇન પર ક્લિક કરવાનું છે. નંબર 33 પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. નંબર 34 પ્રેઝન્ટેશનને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે. હવે આપણે સ્લાઇડ 2 છે એ ફોર્મેટ કરી દીધી છે. હવે આપણે સ્લાઇડ નંબર 3 છે એ ફોર્મેટ કરવાની છે. તો ફરીથી શું કરવાનું છે સ્લાઇડ કે આઉટલાઇન પેન પર સ્લાઇડની થંબનેલ પર ક્લિક કરવાનું છે અથવા સ્લાઇડ 3 પર જવા માટે કીબોર્ડ પર શું કરવાનું છે પેજ ડાઉન કે ડાઉન એરો કીનો ઉપયોગ કરવાનો છે. નંબર 36 એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે. નંબર 37 સ્લાઇડના શીર્ષક પર તમને પ્લેસ હોલ્ડર જોવા માટે તેના પર ક્લિક કરવાનું છે. નંબર 38 સ્લાઇડના શીર્ષકને સિલેક્ટ કરવાનું છે. નંબર 39 ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો અને કલરમાંથી કોઈ પણ એક કલર પસંદ કરો.
નંબર 40 છે ફોન્ટ ગ્રુપમાં શીર્ષક પર પડછાયો ઉમેરવા માટે ટેક્સ્ટ શેડો પર ક્લિક કરવાનું છે. નંબર 41 પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો અને આપણું શીર્ષક છે તમે શું છો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે. નંબર 42 સ્લાઇડના લખાણ ફરતે પ્લેસ હોલ્ડર જવા માટે તેના પર ક્લિક કરો. નંબર 43 લખાણ શું કહું છે સિલેક્ટ કરવાનું છે. નંબર 44 ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો અને કોઈ પણ એક કલર પસંદ કરો. 45 નંબર છે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે કોઈપણ જગ્યાએ ક્લિક કરવાનું છે. હવે તમે શું કહો છો જ્યારે ટાઇટલ છે એ પણ એનો કલર ચેન્જ થઈ ગયો અને આપણે જે ટાઇટલ કન્ટેન્ટ હતું એનો પણ કલર ચેન્જ થઈ ગયો. નંબર 46 આપણે કોઈ પણ જે ફેરફાર છે એને સેવ કરવાનું શું કરવાનું છે આપણે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે. નંબર 47 છે આપણું પાવર પોઈન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે આજના બે વિડીયોમાં જોયું આપણે કે આપણે કેવી રીતે ક્લિપ આર્ટ એડ કરીએ અને કેવી રીતે આપણે સ્લાઇડને ફોર્મેટ કરીએ. હવે આગલા વિડીયોમાં આપણે બીજું કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.